પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. આજે તારીખ 11/3/2025 મંગળવાર. આજનો પહેલો વાંચન યશાયાના ગ્રંથમાંથી લીધેલું છે. અધ્યાય 55 કડી 10 થી 11 અને શુભ સંદેશ માથીમાંથી અધ્યાય 6 કડી 7 થી 15 સુધી. ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજનો પહેલો વાંચન આપણને એ બતાવે છે પ્રભુવાણી અને એનું લક્ષણ. પ્રભુવાણી વરસાદ જેવો છે, જે વરસાદ ઉપરથી આવે છે, જમીન પર પડે છે અને પુષ્કળ ફળ લાવે છે, અને એ પુષ્કળ ફળ લાવ્યા વગર પાછા જતા નથી. અને એ જ રીતે પ્રભુવાણી એવું લક્ષણ ધરાવે છે, જે હેતુથી અહીંયા મોકલવામાં આવે છે એ હેતુ પૂર્ણ કર્યા વગર એ રહેતો નથી. તો પ્રશ્ન એવો રહ્યો, એ પ્રભુની વાણી લઈને આપણે શું કર્યું? એ પ્રભુની વાણીને કેટલા અંશે આપણે સ્વીકારી, કેટલા અંશે એ વાણી ઉપર આપણે શ્રદ્ધા રાખી, અને જેથી કરીને આપણને જોનાર એને તરત જ ખ્યાલ આવે કે આ વ્યક્તિ પ્રભુ વાણીને અમલમાં મૂક્યો છે, એ ખ્યાલ આવે. કેમ કે પ્રભુવાણીમાં કંઈ ખામી નથી, પણ એની અસરમાં કંઈ ખામી દેખાતો હોય એ પ્રભુવાણીના સંવાહક તરીકે મારી ખામી એમાં રહેલી છે. અને આજના શુભ સંદેશ ઉપર આપણે ધ્યાન રાખીએ તો પ્રભુ પ્રાર્થના આપવામાં આવેલું છે. પ્રભુ પ્રાર્થના આપણે કેટલીક વાર કરીએ છીએ, આપણે એની સાથે પરિચિત છીએ. પ્રભુ વાણી એક શ્રેષ્ઠ એક વાહક છે. પ્રભુ પ્રાર્થના આપણા માટે એક શ્રેષ્ઠ સાધન છે. કેટલીક વાર આપણે એ પ્રભુ વાણી ઉચ્ચારીએ છીએ, પણ એ પ્રભુ પ્રાર્થના છે એ કેટલા અંશે આપણામાં ફળદ્રુપ છે. પ્રાર્થના આપણે ઘણી વાર કરીએ છીએ, પણ એ પ્રાર્થનાની અસર કેટલા અંશે, એ પ્રાર્થનાનું પરિણામ કેટલા અંશે આપણામાં જોવા મળે છે. અને ખાસ ભાર મૂકીને આપણે કહેવામાં આવે છે, જે રીતે તમે બીજાની માફી આપો છો એ જ રીતે પરમ પિતા પણ તમારી માફી આપે છે. તો પ્રશ્ન એવો જ રહ્યો છે, કેટલીક વાર આપણે પ્રભુ પ્રાર્થના કરવા છતાં પણ માફી આપવામાં ક્યાંય ખામી રહેલી છે. ને આ તપૃત દરમિયાન આપણે પ્રભુ પરમેશ્વરને ખાસ પ્રાર્થના કરીએ, હે પ્રભુ પરમેશ્વર, તમારી વાણી અમારામાં ઉતરે, તમારી વાણીને અમે અમારા જીવનમાં અમલમાં રાખીએ, અને જેથી કરીને તમારી વાણી અમારામાં ફળ લાવે, સારું પરિણામ લાવે, અને એના પ્રતાપે અમે અમારી આજુબાજુમાં રહેનાર વ્યક્તિઓને માફી આપી શકીએ, અને જેથી કરીને તમારો મહિમા અમારા દ્વારા ફેલાવતો રહે.